ગુજરાતના રાજકારણને લઈ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પાટીદાર સમાજના કોંગ્રેસી નેતાઓની એક ખાનગી બેઠક મળી હતી। આ ખાનગી બેઠક મળી હતી અમદાવાદમાં અને આ ખાનગી બેઠકની અંદર ચર્ચા થઈ રહી હતી કે પાટીદારોને કોંગ્રેસમાં કેટલું પ્રભુત્વ મળવું જોઈએ અને કેટલું પ્રભુત્વ મળી રહ્યું છે તે સંદર્ભે પાટીદાર નેતાઓ સહિત કોંગ્રેસી પાટીદાર આગેવાનો હાજર રહ્યા હતા। પાટીદાર સમાજના જે નવા નિમાયેલા જિલ્લા પ્રમુખો છે તેઓની પણ હાજરી આ ખાનગી બેઠકમાં જોવા મળી હતી અને ચર્ચા થઈ હતી મુખ્ય કે પાટીદાર સમાજને પ્રભુત્વ આપવા માટે કોંગ્રેસે ગુજરાત પ્રદેશ અધ્યક્ષનું પદ કોઈ પાટીદાર નેતાને આપવું જોઈએ, પરંતુ એક નેતાની ગેરહાજરી પણ હતી જેઓ પણ પાટીદાર સમાજના દિગ્ગજ નેતા છે તેઓની ગેરહાજરી આંખે ઉડીને વળગી હતી। વિગતે ચર્ચા કરીએ કે પાટીદાર નેતાઓએ શા માટે બેઠક બોલાવી અને શું ચર્ચા કરી અને કઈ પ્રકારની રજૂઆત રાહુલ ગાંધી સુધી પહોંચાડવામાં આવી છે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। આપ જોઈ રહ્યા છો સ્વમાન। ગુજરાતના રાજકારણમાં અનેક વખત કોંગ્રેસમાં ફેરબદલ થઈ, પરંતુ પાટીદાર નેતાઓનું પ્રભુત્વ ઓછું રહ્યું તેવું પાટીદાર કોંગ્રેસી નેતાઓ વિચારતા રહ્યા છે। સિદ્ધાર્થ પટેલ બાદ પાટીદારોને કયું પદ મળ્યું કોંગ્રેસમાં તેને લઈને અનેક વખત પાટીદાર કોંગ્રેસી નેતાઓ ચર્ચા કરતા રહ્યા છે, ત્યારે હવે આ ચર્ચા એક બેઠકના સ્વરૂપમાં જોવા મળી। માહિતી મળે છે એ પ્રમાણે તારીખ 1 જુલાઈના રોજ એક બેઠક મળે છે જેમાં પાટીદાર નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વીરજી ઠુમ્મર, પ્રતાપ દુધાત, લલિત કગથરા, લલિત વસોયા, કિરીટ પટેલ, હિતેશ વોરા, મનુભાઈ પટેલ સુરેન્દ્રનગર, શક્તિભાઈ પટેલ ગાંધીનગર, અમિતભાઈ ઠુમ્મર જૂનાગઢ, જેનીબેન ઠુમ્મર અમરેલી, આ સાથે જ કેટલાક અન્ય પાટીદાર કોંગ્રેસી નેતાઓ પણ હાજર હતા અને ખાસ તો જે નવા કોંગ્રેસના જિલ્લા અને શહેરના અધ્યક્ષો બન્યા છે તે પાટીદાર આગેવાનો હાજર રહ્યા હતા, એ કોંગ્રેસના પ્રમુખો હાજર રહ્યા હતા, 2-4 લોકોને બાદ કરતા। આ લાંબા લિસ્ટની આખી યાદી છે જેમાં 28 જેટલા પાટીદાર કોંગ્રેસી નેતાઓએ બેઠક બોલાવી હતી। બેઠક બોલાવવાનું કારણ શું હતું? બેઠક બોલાવવાનું કારણ હતું હાલ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધા બાદ ગુજરાત પ્રદેશ અધ્યક્ષનું પદ ખાલી છે। ગુજરાત પ્રદેશ અધ્યક્ષનું પદ ખાલી છે ત્યારે કોંગ્રેસનું હાઈકમાન્ડ ચર્ચા વિચારણા કરી રહ્યું છે કે ગુજરાતમાં કોને અધ્યક્ષ બનાવવા। ત્યારે નામ સામે આવી રહ્યા હતા કે બની શકે લાલજી દેસાઈ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકે જોવા મળે। બીજી સંભાવના વ્યક્ત કરાઈ રહી હતી કે જિગ્નેશ મેવાણીને પણ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ બનાવવામાં આવે। આ સંભાવનાઓને લઈ અનેક તર્ક વિતર્ક છે કે જિગ્નેશ યુવાન છે, જિગ્નેશ ચાલુ ધારાસભ્ય છે, જિગ્નેશ કોંગ્રેસના નેતા કેટલાય છે જેઓ જૂના છે તેના કરતાં નવા છે, માટે જિગ્નેશ મેવાણીને આ પદ કેવી રીતે આપવામાં આવે? આ તર્કોની વચ્ચે પણ તેમનું નામ તો ચાલે છે। સાથે જ ગુજરાત કોંગ્રેસના ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ તેમનું પણ નામ ચાલી રહ્યું છે કે તેમનું પણ લોબિંગ ચાલે છે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બનવા માટે, પરંતુ શક્તિસિંહ ગોહિલ ક્ષત્રિય સમાજના આગેવાન, ક્ષત્રિય સમાજમાંથી આવે છે અને પ્રદેશ અધ્યક્ષ બન્યા ત્યારબાદ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલને આ પદ કેવી રીતે આપવામાં આવે તેને લઈને પણ ચર્ચાઓ ચાલે છે, પરંતુ ઇન્દ્ર વિજયસિંહને પ્રમુખ બનાવવા માટે લોબિંગ તો ચાલી રહ્યું છે। આ બધી બાબતોની વચ્ચે જાતિગત સમીકરણો જોવામાં આવે। જો જિગ્નેશ મેવાણી દલિત સમાજમાંથી આવતા નેતા છે તો દલિતોનું પ્રભુત્વ દેખાય અને દલિત મતદારો કોંગ્રેસ તરફ આકર્ષાય, તો બીજી તરફ લાલજી દેસાઈ જે ઓબીસી સમાજમાંથી આવે છે, માલધારી સમાજમાંથી આવે છે, અને આવું કરવામાં આવે તો માલધારી સમાજ અને ઓબીસી સમાજ તેમની મતદારોની જે વોટ બેંક છે તે કોંગ્રેસ તરફ ઝુકાવ કરે। સાથે જ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જે રેસમાં છે તો લાલજી દેસાઈ સાથે તેમના સારા સંબંધોના કારણે વિવાદ વિખવાદ ઓછો થાય સંભાવના એવી પણ છે, પરંતુ પાટીદારો હવે જાગ્યા છે અને પાટીદાર કોંગ્રેસી નેતાઓએ બેઠક બોલાવી અને આ બેઠકની અંદર ચર્ચા કરી કે વર્ષ 2017ની ચૂંટણીમાં પાટીદાર સમાજના પ્રભુત્વએ પરચો બતાવ્યો અને કોંગ્રેસને બેઠકો અપાવી હતી 77, તો આ બેઠકો કોંગ્રેસને મળી તેનું કારણ આ નેતાઓ પાટીદાર પાવરને માને છે। ગુજરાતમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ રાજકારણ પર છે કારણ કે તેમના મતદારો એકજૂટ અને સંગઠિત છે। પાટીદાર સમાજના નેતાઓ આ તકનો લાભ લઈ શકે એવી બાબતની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી અને આ વાતને હાઈકમાન્ડ સુધી પહોંચાડવામાં આવી કે કોંગ્રેસના પાટીદાર નેતાઓ એવું વિચારે છે કે જો તેમને પ્રભુત્વ આપવામાં આવે તો ગુજરાતની અંદર પાટીદાર સમાજ કોંગ્રેસ તરફ ઝુકાવ વધારે અને કોંગ્રેસની વોટ બેંક
વધે તો કોંગ્રેસના વોટ શેર વધે અને બેઠકોમાં વધારો થાય આગામી ચૂંટણીમાં. સાથે જ નવા પાટીદાર ચહેરાઓ પણ કોંગ્રેસ પાર્ટી જોઈન કરે. જો ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે કોઈ પાટીદાર ચહેરામાં દેખાડવામાં આવે, સાથે જ જો નામ કોનું, પાટીદારોએ બેઠક કરી તેમાં નામ કોનું, તો આ બધા બેઠા હતા વિરજીભાઈ ઠુમ્મર, પ્રતાપ દુધાત, લલિત કગથરા, લલિત વસોયા, કિરીટ પટેલ, હિતેશ વોરા, મનુભાઈ પટેલ સુરેન્દ્રનગર, શક્તિભાઈ પટેલ ગાંધીનગર, અમિત ઠુમર જુનાગઢ, જેની ઠુમર અને આ સાથેના પણ કેટલાક પાટીદાર આગેવાન હતા. પણ પરેશ ધાનાણીની ગેરહાજરી જોવા મળી. અમરેલીથી ધારાસભ્ય રહી ચૂક્યા છે, વિપક્ષના નેતા રહી ચૂક્યા છે, કોંગ્રેસનું દિગ્ગજ નેતૃત્વ છે એ પરેશ ધાનાણી પાટીદાર સમાજમાંથી આવે છે. પણ પાટીદાર સમાજમાંથી આવતા હોવા છતાં આ બેઠકમાં પરેશ ધાનાણી જોવા નથી મળ્યા. તેને લઈને પણ ચર્ચા છે કે શું પરેશ ધાનાણી આ આખી એક પાટીદાર સમાજના જે કોંગ્રેસના નેતાઓ છે તેનાથી અલગ લોબી ચલાવી રહ્યા છે? શું પરેશ ધાનાણી કોઈ અલગ લોબી સાથે કામ કરી રહ્યા છે કે પછી આ પાટીદાર સમાજના કોંગ્રેસી નેતાઓ જે બેઠક બોલાવી તેમણે પરેશ ધાનાણીને આમંત્રિત જ નહીં કર્યા હોય? વળી અમરેલીનું રાજકારણ છે. અમરેલીના રાજકારણમાં પાટીદાર સમાજના ફેક્ટરની અંદર જોવા જઈએ તો જેનીબેન લોકસભાની ચૂંટણી લડ્યા, પરેશભાઈ ચૂંટણી લડ્યા રાજકોટથી, પરંતુ તેઓ મને લડ્યા કારણ કે તેમને હાઈકમાન્ડે રાજકોટથી પરસોત્તમ રૂપાલાની સામે લડાવ્યા હતા. અને એવું માનવામાં આવે છે કે પરેશ ધાનાણી અને વીરજી ઠુમ્મર, પ્રતાપ દુધાતના અલગ અલગ જૂથ અમરેલી વિસ્તારમાં ચાલે છે. આ જૂથબંધીની વાત તો કોંગ્રેસ માટે કોઈ નવી નથી. કોંગ્રેસમાં જૂથબંધીના કારણે કોંગ્રેસનું પરિણામ સતત ગબડતું રહ્યું છે અને હજુ પણ એ જ પ્રકારે જૂથબંધી ચાલી રહી છે તેવું દેખાય છે. ત્યારે આ પાટીદાર નેતાઓએ આ તમામ બાબતો રાહુલ ગાંધી સુધી પહોંચાડી અને કઈ રીતે પાટીદાર અધ્યક્ષ જો બનાવવામાં આવે કોંગ્રેસના તો ફાયદો થાય તેના પાસાઓ સમજાવવામાં આવ્યા છે. અને તેના કારણે પાટીદાર સમાજની જે આ લોબી છે જે બેઠકમાં હાજર હતી એ કોંગ્રેસી પાટીદાર નેતાઓને લાગે છે કે બની શકે કે આ બધી વાતોને સમજ્યા બાદ કોંગ્રેસ ગુજરાત પ્રદેશ અધ્યક્ષનું પદ કોઈ પાટીદાર ચહેરાને આપે. પણ જ્યારે નક્કી કરવા માટે હાઈકમાન્ડ બોલાવશે ત્યારે એ ચહેરો કયો છે તેને લઈને અવઢવ અને અસમંજસ છે. પરંતુ જોઈએ, આ બેઠક થઈ છે તો તેમણે નિર્ણય પણ કર્યો છે. આ બાબતે અમે પ્રયાસ કર્યો જાણવાનું, પરંતુ ત્યાં કોઈ નામના કે કોઈ ચહેરાના વિશે વાત થઈ છે તે વાતને કોઈ બળ નથી મળતું. જોઈએ હવે ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં શું નવું થાય છે. પ્રદેશ અધ્યક્ષની શોધખોળ ચાલી રહી છે. આ શોધખોળ ક્યાં સુધી ચાલે છે અને ક્યાંક શોધખોળમાં જ કોંગ્રેસ વિધાનસભા સુધી ન પહોંચી જાય તેવું ન બને તેવી પણ ચર્ચા છે રાજકીય ગલિયારામાં. કારણ કે કોંગ્રેસની નીતિ ટિકિટ જાહેર કરવાની હોય કે પછી આ પ્રકારના નિર્ણય લેવાનું તેમાં ઢીલી રહી છે. ઢીલી નીતિના કારણે કોંગ્રેસ ખામિયાજો ભોગવી રહી છે. હજુ પણ તેઓ ખામિયાજો ભોગવી રહ્યા છે. તેની અસર તેમને થઈ છે કે કેમ એ તો પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત કેટલી જલ્દી કરે છે અને કયું ફેક્ટર વિચારીને કરે છે તેના પરથી જોવા મળશે. અને બાદમાં પણ જૂથબંધી યથાવત રહે છે કે પછી જે નવો ચહેરો અધ્યક્ષ તરીકે આવે છે તે આ બધી જૂથબંધીને તોડી અને એક મોટી છત્રીની નીચે આ તમામ નેતાઓને સાથે રાખીને ચાલે છે એ જોવું રહ્યું. આ પ્રકારના વિગતવાર અહેવાલ, વિશ્લેષણ સાથેના સમાચાર અને આપને જરૂરી હોય એવી માહિતી તમામ સ્વમાન આપતું રહે છે. માટે જોડાયેલા રહેજો. આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.